મિત્રો આપણે છીએ કોલપાડ વાળા રોડ ઉપર અને આગળ જઈ અને તમને સરસ મજાના મહાદેવજીના મંદિરના દર્શન કરાવીશું. જ્યારે પણ સુરત આવવાનું થાય તો તમે મહાદેવના દર્શન કરી શકો છો, એની મુલાકાત લઈ શકો છો. અને એની ઇતિહાસની વાત કરીએ તો આપણે એના ઇતિહાસની વાત આગળ કરીશું. તો તમે છેલ્લે સુધી બની રહેજો વિડીયોમાં, જેથી તમને અધિક જાણકારી મળે અને કઈક નવું જાણ. ફાઇનલી આપણે મિત્રો પહોંચી ગયા છે ઓલપાડ. અત્યારે આપણે જઈએ ઓલપાડ સર્કલ ઉપર. તમે જોઈ શકો છો આ ઓલપાડ સર્કલ થી આપણે જસ્ટ લેફ્ટ વળવાનું છે. આ બાજુ તો મિત્રો આપણે પહોંચી ગયા છે ઓલપાડ થી સરસ ગામ તરફ જે રસ્તો જાય છે એ રસ્તા ઉપર આપણે ચડી ગયા છીએ અને જલ્દીથી આપણે પહોંચી જઈશું. તો મિત્રો આપણે જે ઓલપાડ થી સરસ ગામ તરફ જે રસ્તો જઈ રહ્યો છે એ રોડ ઉપર આપણે છીએ. સરસ ગામમાં મહાદેવનું મંદિર છે એટલે આપણે અહીંયા જ જવાનું છે. તો તમે જોઈ શકો છો આપણે આ રોડ ઉપર છીએ સરસ ગામ તરફ જે જઈ રહ્યો છે. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છે સિદ્ધનાથ મહાદેવના મંદિરે. તમે જોઈ શકો છો અહીંયા માર્કેટ શ્રાવણ મહિનામાં બહુ મોટી માર્કેટ ભરાય છે. જે પ્રસાદ, નારિયેલ, શ્રીફળ, ચુંદડી જે મહાદેવના મંદિર મહાદેવને જે વસ્તુ જે ચડે છે બિલીપત્ર એ બધીની આ માર્કેટ ભરાય છે. અને અત્યારે શ્રાવણ મહિનો પતી ગયો છે એટલે અત્યારે કોઈ સ્ટોલ દેખાતી નથી. તો આપણે મહાદેવના મંદિરના દર્શન કરીએ. તો ચાલો. છૂટા નથી માસી.
એ હેત લઈને આવને રો. આ છે સિદ્ધાર્થ મહાદેવનું મંદિર. અને એના ઇતિહાસની વાત કરીએ તો ઘણા સમય પહેલા ગોકર્ણ જે ઋષિ હતા એમને ભગવાન શિવની આરાધના કરી અને એમને આ પ્રગટ કર્યા હતા. અને એવું માનવામાં આવે છે કે જે આ શિવલિંગ છે એ આપોઆપ પ્રગટ થયેલું છે. તો જે આ શિવલિંગ છે એ એવું માનવામાં આવે છે કે જે આપોઆપ પ્રગટ થયેલું છે. અને આ ભગવાન શિવ પોતે એવું માનવામાં આવે છે કે હાજર હાજર છે અને આ બિરાજમાન છે. તો તમે પણ આવો અને આ સિદ્ધનાથ મહાદેવ જે સરસ ગામમાં જે આવેલું છે અને એના તમે દર્શન કરો, તમને આનંદ થાય. જેમાં શિવ ના ભક્તો હોય એમનો ખૂબ જ વધારે આનંદ થાય. એટલે તમે આવો અને મહાદેવના દર્શન કરો.